નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં 9 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાથી અને રાજીનામા મંજૂર નહીં થયા હોવાથી તેમની જગ્યા પણ પૂરાતી નહીં હોવાને કારણે બાળકોને અન્યાય થઈ રહ્યો છે। વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં પાદરા તાલુકાના 4, કરજણ તાલુકાના 4 અને વડોદરા તાલુકાના 1 શિક્ષક 1 વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે। આ પૈકી મોટાભાગના શિક્ષકો વિદેશ ગયા છે, જ્યારે એક શિક્ષક લાંબા સમયથી બીમાર છે। વળી ટેકનિકલ કારણોસર તેમના રાજીનામા મંજૂર થઈ શક્યા નથી, જેને કારણે શિક્ષક તરીકે તેઓ રેકોર્ડ પર ચાલુ છે, પરંતુ તેમની જગ્યા ભરી શકાતી નથી। વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ત્રણેય તાલુકાના ટીપીઓ સાથે શિક્ષકોની વિગતો મંગાવી હતી। ઉપરોક્ત શિક્ષકોને નોટિસો પણ મોકલવામાં આવી છે, પરંતુ તેની પણ કોઈ અસર નથી, જેને કારણે તેમની ખાલી જગ્યા પર કોઈ બીજા શિક્ષકને મૂકી શકાતા નથી। ઉપરોક્ત શિક્ષકો સામે શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ શિક્ષકોની જે વાત ધ્યાન પર આવી છે, એમાંય મારો તાલુકો એટલે પાદરા તાલુકાની વાત હતી કે 5 શાળાઓની અંદર શિક્ષકો અનિયમિતતાને કારણોસર કંઈક ગેરહાજર છે। તો એની થોડી જાણકારી લેતા જે શિક્ષકો અનિયમિત જે શાળાઓમાં થયા છે, એ શાળાઓના શિક્ષકો અને ત્યાંની એસએમસી તેના આચાર્ય વખતો વખત રિપોર્ટ કરતા હશે શિક્ષણ કચેરીમાં, અને જે શિક્ષકોની બદલીના કેમ્પો થાય છે, જે એમના દર વર્ષે આ કેમ્પની પ્રક્રિયા ઓનલાઈન હોય છે, તો એની અંદર આ વાત જ્યારે આવતી હોય કે આ જ 5 શાળાઓના શિક્ષકોની અનિયમિતતાની પણ વાત આવી જશે જે તે સમયના અધિકારી, અને મને જાણવા મળ્યું છે કે તે સમયે વ્યાસ સાહેબ શિક્ષણ અધિકારી હતા, તો એ સમયગાળા દરમિયાન આ જે કંઈ ત્રુટીઓ રહી ગઈ હોય શિક્ષકોની બાબતની, તો એ જો ત્રુટીઓ પૂર્ણ કરી હોત તો આ શાળાઓના આ શિક્ષકોની જે ઘટ છે અને એ ઘટને લઈ અને એ શાળાના વિદ્યાર્થીઓનું જે ભૂલકાઓનું શિક્ષણ બગડ્યું છે એ ખોટ એ ક્યારેય ભરપાઈ ના કરી શકાય એવી જ્યારે આ ખોટ શિક્ષણમાં ઊભી થઈ બાળકોની, એ કોની બેદરકારીને લીધે? માત્ર શિક્ષણ અધિકારીઓની બેદરકારીને લીધે જ આ ત્રુટી ઊભી થઈ છે, આ ભૂલ ઊભી થઈ હોય ત્યારે આ તો વાત ખાલી પાદરા તાલુકાની જાણવા મળી છે, પણ સમગ્ર વડોદરા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં આવી કઈ કઈ ત્રુટીઓ હશે એ પણ અમે આગળ તપાસ કરીશું, અને લાગતા વળતા અધિકારીને આ બાબતે અમે વાકેફ કરી અને એની સખતમાં કાર્યવાહી થવી જોઈએ એની માંગણી પણ કરીશું। અમારી ઉપલી વડી કચેરી દ્વારા વીસી તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ છે। એ ઉપરાંત પાદરાના સદસ્યશ્રી દ્વારા પણ રજૂઆત અર્જુનસિંહ દ્વારા પણ આવેલ છે। આમ આપણે જોતા વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં 1, કરજણ તાલુકામાં 4 અને પાદરા તાલુકામાં 4 1 વર્ષ કરતાં વધારે સમયથી શિક્ષકો સતત ગેરહાજર છે। ઉપલી કચેરી દ્વારા તેમજ નિયમો અનુસાર તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવેલ છે, અને નિયમો અનુસાર તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે।